રસમાની અનુરાગ પ્રધાન ઋતુ છે, પ્રેમ પ્રધાન ઋતુ છે. પરંતુ શરદના દિવસોમાં એક વસ્તુ ખાસ નોંધપાત્ર છે, જે સૂત્ર ગોસ્वामीજી આગળ પણ લે છે, પરંતુ આજ જરા इस संदर्भ में थोड़ा समझ लो. શરદમાં દિવસ તપે છે, રાત્રિ ઠંડી હોય છે. શરદમાં દિવસે તાપ હોય છે, શરદા તપ, દિવસે તાપ હોય છે. પરંતુ રાત્રિએ એ તાપ ચંદ્રને કારણે ટકતો નથી, એનું વિસર્જન થઈ જાય છે. એનો અર્થ એમ થયો, સૂર્ય તો અસ્ત પામે, ઉદય પામે, ચંદ્રની કળા ક્ષીણ વૃદ્ધિ તો થયા જ કરે પ્રકૃતિના નિયમ પ્રમાણે, પરંતુ શરદના આ બે વાત, રાત અને દિવસ, એ બંનેને બરાબર સમજી લો તો ભક્તિમાં ખૂબ અનુકૂળતા થશે. આ ભક્તિનું લક્ષણ છે. ભક્તિમાં તમને દિવસે તાપ રહેશે. જેટલા જાગશો, જેટલા અજવાળામાં જીવશો, એટલો તમારે સંતાપ સહન કરવાનો રહેશે જ. જેમ તેમ જીવશો તો કોઈ તકલીફ નથી, પરંતુ પ્રતીક્ષા કરશો, હિંમત નહીં હારો, તો ચંદ્ર ઉગશે. ચંદ્રને તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કેટલા કેટલા રૂપમાં જોયો છે, કેટલા કેટલા રૂપમાં જોયો. રામને ચંદ્ર કહ્યા, સંતને ચંદ્ર કહ્યો, સદગુરુને ચંદ્ર કહ્યો, રામ નામને ચંદ્ર કહ્યો, રામ કથાને ચંદ્ર કહ્યો, રામ કથાને ચંદ્રની કિરણ કહ્યો, જાનકીના મુખને ચંદ્ર કહ્યો, રામના મુખને ચંદ્ર કહ્યો, લક્ષ્મણ અને રામ બંનેને ચંદ્ર કહ્યો. આ બધા ચાંદાઓ જોવા જેવા છે માનસમાં. प्रत्येक चंद्र नई प्रेरणा लेकर आ रहा है, प्रत्येक चांद नई रोशनी भक्तों के लिए प्रकट कर रहा है. શરદમાં ચંદ્રની જ મજા હોય છે. એટલે મેં પુનઃ એક બાર કહું, એટલા માટે ભગવાન કૃષ્ણએ રાસ માટે શરદ રાત્રિ પસંદ કરી છે. કારણ શું છે? દિવસે ગોપીઓને કૃષ્ણનો વિરહ થાય છે, રાત્રિએ સંયોગ થાય છે. ક્યોંકિ સવાર પડે એટલે ગોપ વૃંદો લાઠીઓ લઈ, ભાતાઓ લઈ, પોતાના ગાય વાછરડાઓને લઈ યશોદાના આંગણામાં ભેગા થાય અને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એને પુકારે. સવારથી કૃષ્ણ ગોપ બાળકોની સાથે જતા રહે ગોચરણ માટે, અને સાંજના આવે ત્યાં સુધી ગોપીઓને વિરહ. હવે એ વિરહ કાપવો કેમ? રાત્રિએ કૃષ્ણ સંયોગ રાસમાં થાય, એ રાત્રિની કથા ગોપીઓ દિવસે કહે, અને રાત પડે એટલે ગોવાળોને વિયોગ થાય, ગોપીઓનો સંયોગ. તો દિવસે જેટલી જેટલી લીલા થઈ એની કથા રાત્રિએ ગોવાળો કરે છે. કથા વગર જીવન નથી. ચાહે તુમ ગોપ હો કે ગોપી હો, चाहे तुम साधक हो कि साधिका हो, चाहे तुम अवराधक हो कि अवराधिका हो, उपासक हो कि उपासिका हो, बिना कथा जीवनो साधकोनो समय એટલા માટે જ શુક ગાય છે, तव कथामृतं तप्त जीवनम्
कविहीरितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना शरदुदासे साधु जात सरसि सवरनाथ ते शुल्कदासिका वरद विघ्नतो नेह किं वद वरद विघ्नतो नेह किं वद वरद विघ्नतो नेह किं वद। શુકામ ગોપીજનોએ કહ્યું તવ કથામૃતમ તપ્ત જીવનમ, કારણ કે દિવસે એ તપે છે, કૃષ્ણનો સંયોગ નથી. શરદ દિવસે તપે છે અને એટલા માટે આ ગોપીઓને દિવસના સમયે જ્યારે કૃષ્ણ નથી ત્યારે એની કથા જ એને સાંત્વના આપે છે. એટલા માટે આ વાક્યો બોલાયા છે. હે હરિ, રાત્રિએ તો તારા દર્શન અમને મળે છે, તું અમને સાક્ષાત્કાર કરાવે, પણ દિવસે તું નહીં, તારી કથા મને શાંતિ આપે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. રાત્રિએ બિચારા ગોપ બાળકોને વિયોગ થાય છે, એટલે દિવસે બનેલી ઘટનાઓનું વર્ણન રાત્રિએ ગોપજનો કરે. રાત્રિ વીતે, રાત્રિએ બનેલી રાસની કથાનું વર્ણન દિવસે કૃષ્ણ વિરહમાં ગોપીજનો કરે અને દિવસ વીતી જાય. દિવસોને વિતાવવાનું વ્રજવાસીઓને આ એક જ સાધન હતું. કહેવાનો મારો અર્થ એ છે, શરદમાં દિવસે તાપ છે, રાત્રિએ ચંદ્રની શીતળતા છે. ભક્તિમાં તાપ રહેવાનો એક ક્લેશગ્નિ છે, પરંતુ તમે ભીતરથી સ્વસ્થ હશો તો સમાજ તમને તાપ આપશે. ભક્તિમાં આવું સદૈવ, પરંતુ ભક્તે પ્રતીક્ષા કરવાની. સૂર્યાસ્ત થશે. નામરૂપી ચંદ્ર, કથારૂપી ચંદ્ર, રામરૂપી ચંદ્ર, સંતરૂપી ચંદ્ર, આવા અનેક ચંદ્રો જે રામાયણમાં ઉગ્યા છે એ તમને ધન્ય કરશે. એટલે તુલસીદાસજી શરદને લક્ષ્યમાં રાખીને સંકેત કરતે हैं. नारी कुमुदिनी अवधसर, गोस्वामी जी लिखते हैं, रघुपति बिरह दिने अस्त भय विकसत भय, निरखी राम राखे. ये शरद का वर्णन है. राम राज सुख विनय बढ़ाई, વિસદ સુખદ સોઈ શરદ. રામ રાજ્ય થવાની તૈયારી છે. તબ એ વાત તુલસી क्या कहा? नारी कुमुदी, गोपी भाव से. आहा, व्रज को याद करो, अवध को जोड़ते चलो.
નારી કુમુદિની અવધસર. અયોધ્યા સરોવર છે, એમાં સ્ત્રીઓ, ગોપીજનો, અયોધ્યાની સ્ત્રીઓ, પછી જે સ્ત્રીઓ ગણો, જનકપુરની સ્ત્રીઓ, કોઈ પણ, અરે મને તકલીફ નથી, લંકાની ત્રિજટાને પણ ગણી શકો છો, એ સબ ગોપીજન હૈ. નારી કુમુદિની અવધસર. અયોધ્યાના સરોવરમાં સ્ત્રીઓ કૌમુદિની છે, પણ એનો નિયમ છે કે સૂર્યની હાજરીમાં કુમુદી ખીલે નહીં. વિરહના સંતાપમાં, એ તાપમાં ચૂપચાપ ઉદાસીન બેસી રહે છે. રઘુપતિ વિરહ દિનેશ. ભગવાનનો વિરહ સૂર્ય છે. કુમુદિની તો ચંદ્રના પ્રકાશમાં ખીલે છે. સાધક રૂપી કમળ ભલે સૂર્યના પ્રકાશમાં ખીલતા હોય, સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે, અને પરિણામે સૂર્યમાં ખતરો બહુ છે. જ્ઞાન માર્ગમાં એટલા માટે ખતરાઓ છે. જ્ઞાન કે પંથ કૃપાન કી ધારા, એ એક કમળનો માર્ગ છે. સૂર્યની ઉપસ્થિતિમાં કમળ ખીલે, પણ કુમુદી અવિકસિત રહે. એને તો ચંદ્ર જોઈએ. નિરખી રામ રાકેશ. રામ રાકેશને જોવે ત્યારે જ્ઞાનનું કમળ જરૂર, પણ જ્ઞાનમાં ખતરો છે. મહાભારતનું પ્રસિદ્ધ પ્રકરણ, કર્ણ સૂર્યનો દીકરો છે, છતાં ખીલ્યો નહીં. આ માણસ બરાબર જીવન દેખાતું નથી. સૂર્યનો દીકરો છે કર્ણ. અને વ્યાસજીએ બહુ જ મધુર વ્યંગ કર્યો છે કે સૂર્યનો પુત્ર થઈને, જ્ઞાનનો દીકરો થઈને આંધળાને મદદ કરે છે. અંધનો પક્ષ લઈને સૂર્યનો દીકરો અંધકારનો પક્ષ લે તો તમસો માં જ્યોતિર્ગમય, આખું વાક્ય ઉડાડી મૂકવાની વાત છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. सूर्य पुत्र कर्ण. व्यासजी कहते हैं धृतराष्ट्રના મોહમાં, દુર્યોધનના અહંકારમાં અને દુશાસનના કામના સંગમાં પડી ગયો. ભક્તિને સૂર્ય નહીં, ભક્તિને ચંદ્ર જોઈએ. ભક્ત તો કેટલો નિર્બલ હોય છે, કેટલો નિસ્સાધન હોય છે. એમ કહેશે તારી દયા છે તો મેં સહન કરી લઈશું, પણ અમારું એ કામ નથી. અમને તો ચંદ્ર જોઈએ, અમને એ જોઈએ. રાકા રજની ભગતિ તવ રામ નામ સોઈ સોમ, અપર નામ ઉડગન બિમલ બસહુ ભગત ઉર્વ્યોમ. રામ નામ ચંદ્ર જોઈએ અમને. કૃષ્ણ બહુ સારી વસ્તુ છે. આ અવતારોના નામની પાછળ ચંદ્ર શબ્દ લગાડ્યો છે. આ શારદી ભક્તિ તરફ સંકેત છે. હજી કૃષ્ણના નામની પાછળ ચંદ્ર શબ્દ તો બુદ્ધિગમ્ય લાગે, તર્કસંગત લાગે, કારણ કે ચંદ્રવંશમાં આવ્યા છે. પણ સૂર્યવંશીની પાછળ ચંદ્ર લગાડવાનું કારણ શારદી ભક્તિ તરફ સંકેત છે. ભક્તને ચંદ્ર જોઈએ. ભક્તનું જીવન ચંદ્ર છે, જ્ઞાનીનું જીવન સૂર્ય છે. નારી કુમુદિની અવધ સર. ઓહો, રઘુપતિ વિરહ દિને. 14 વર્ષ પૂરા થયા અને સૂરજ અસ્ત પામ્યો વિરહનો. ઉદિત ભય, અસ્ત ભયો. રઘુપતિ વિરહ દિનેશ અસ્ત ભયે. અસ્ત થયો આ વિરહનો સૂરજ હવે અયોધ્યા માટે. અને જ્યાં અસ્ત થયો, જ્યાં દેખો પૂર્ણિમાના દિવસે, એમાં ખાસ કરીને શરદ પૂર્ણિમા, એ તો પછી આપણે દેશકાળ પ્રમાણે આ ધરતી ગોળ છે એટલા માટે ક્યારેક દેખાય ન દેખાય, અથવા તો સંતુલન ન. બાકી નિયમ એવો છે શાસ્ત્રી કે પૂર્ણિમા, એમાં શરદ પૂર્ણિમાના દિવસે સૂરજનું અસ્ત પામવું અને ચંદ્રનું ઉદય પામવું એક સાથે ગતિ થાય. ऐसे तुलसीदास जी इसलिए लिखते हैं रघुपति विरह दिनेश अस्त भये विकसत भई चा तो निरखी राम राग. दोनों यहां डूबा यहां उदित, दोनों घटना एक साथ घट जाती. जेवो विरहनो सूर्य डूब्यो, पहली स्त्रीओ, पहला गोपीजनो,
વિકસિત થવા લાગ્યા. કુમુદી ખીલી, કારણ નિરખી રામ રાકેશ, રામ રૂપી ચંદ્રને જોતા એ ખીલી ઉઠ્યા છે, ખીલી ઉઠ્યા છે. ભક્તિ માર્ગ ચંદ્ર માર્ગ છે અને ભક્તિ માર્ગમાં એક જ વસ્તુ ખાસ કરવાની હોય છે અને તે મનનું ધ્યાન રાખવાનું છે. કારણ કે ચંદ્રમાં મનસો જાતા. ભક્તિમાં તમારું શરીર, તમારા કપડા, તમે ક્યાં રહો છો એ નથી જોવાતું. ભક્તિમાં કેવલ મનના ચંદ્રની મહત્તા છે. સૂર્યમાં ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, ત્યાં બુદ્ધિની વાત બરાબર છે, પણ ભક્તિમાં તો કેવલ મન. એટલે તુલસી કહે રામ ભજ સુનું સઠ મના. હે મન, તું રામ ભજ. શ્રી रामचंद्र कृपालु भज मन. मन को कहते हैं. ભક્તિમાં મનની બહુ જ મહત્તા છે. ભક્તિ માર્ગ મનને મારવાની વાત નહીં કરે, મનને ખીલવવાની વાત કરશે, મનને વિકસિત કરવાની વાત કરશે. યોગ માર્ગ મનને મારે, જે કંઈ કરે. ભક્તિ માર્ગમાં તો મનને એટલું સરસ બનાવી અને પ્રભુને અર્પણ કરવાની. ભગવાન રામ જનકપુરમાં શરદ ઋતુમાં ગયા છે, તેથી હિ હર્ષહી બર્ષહી સુમન સુમુખી સુલોચની વૃંદ. એ મિથિલાની સ્ત્રીઓ મન અર્પણ કરે છે. ભક્તિમાં મન તૈયાર કરીને, મનથી ચિંતા નહીં કરશો, મનને તૈયાર કરજો. આપણે પહેલેથી જ એક ખોટો નિર્ધાર કર્યો છે કે મન ખરાબ છે. તમારા ઘરે બાળક જન્મે તો તમે એવો નિર્ણય કરો છો કે બાળક ખરાબ છે. તમે એને શણગારો છો, એને સમયે દવા પીવડાવો છો, એને નવડાવો છો, એને ભણાવી શિક્ષિત દીક્ષિત કરી. એમ તમારું મન ખરાબ નથી, એને શિક્ષિત દીક્ષિત કરો, એને સમજાવો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એને રોજ સમજાવો. અભ્યાસથી, વૈરાગ્યથી, જે સાધનો શાસ્ત્રોએ બતાવ્યા. ભક્તિમાં મનની બહુ જ અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત મહાન. મન ચંદ્ર છે, તેથી મન પર ભક્તિ બળ આપશે. મન ભટકશે ના તોય ભગત શું કહેશે? જૈસે ઉડી જહાજ કો પંછી फिर जहाज पे आवे मेरो मन अनत कहां सुख पावे. मारा मन ने तारा सिवाय कोई गति नहीं. उसको संवारो. शारदी भक्ति यदि करना चाहते हो तो चंद्र आश्रयत करवो पड़શે. ચંદ્ર આશ્રય વગર શારદી ભક્તિ સંભવ નથી. આપણા જેવા સંસારીઓને, તપ્ત જીવોને રામ કથાનો ચંદ્ર, રામ દર્શનનો ચંદ્ર, રામ નામનો ચંદ્ર શીતળ આપશે. રામ ચરિત રાકેશ કર સરિસ સુખદ સબ કાહુ. રામ ચરિત્ર ચંદ્ર છે. રામ કથા શશી કિરણ સમાન ચંદ્ર છે. મારી માં જાનકી ચંદ્ર છે. સિંહ મુખ શશી ભય નયન ચકોરા. પુષ્પ વાટિકામાં ઠાકુરે જાનકીજીને જોયા. હજી લક્ષ્મણજીને કહ્યું નથી કે હું ક્યાં જોઉં છું, શું થઈ રહ્યું, પણ જાનકીના ચહેરા. શરદ ઋતુ ચાલે છે. વસંત ઋતુ તો લોભાઈને રહી ગઈ છે, હતી નહીં. વસંતનો દિવસો નહોતા, શરદ જ હતી. સીતાજીના ચંદ્રમુખને રામજી જોયા કરે છે. અને અધિક સ્નેહ દેખ ભય ભોરી શરદ શશી જનુ ચિતવ ચકોરી. જાનકીજીએ પ્રભુને એ જ પુષ્પ વાટિકામાં જોયા ત્યારે દેહ વિભોર બન્યો છે અને શરદના ચંદ્રને જાણે ચકોરી જોતી હોય એમ રામના ચહેરાને. એટલું જ નહીં, તુલસીથી રહેવાયું નહીં. અને તુલસીજી તો કહે છે જલદ પટલ બિલ ગાય. જાણે બે ચંદ્રમાં નીકળ્યા, લક્ષ્મણ અને રામ, બે વિધુ. આખો ચંદ્રનો જ પ્રસંગ છે, શરદ ઋતુ છે.
એટલું જ નહીં, ભગવાન જાનકીજીના દર્શન કરીને આવ્યા એ સંધ્યાએ પૂર્વ દિશામાં ચંદ્રને જોતા પુનઃ ચંદ્રમય જીવન દેખાયું. પ્રાચી દિશી જનકપુર કી સંધ્યા સાયં સંધ્યા પશ્ચિમ તરફ મુખ રાખીને કરવી જોઈએ. રામજીને ખબર ન રહી અને ચંદ્રની સામે જોઈને કરવા લાગ્યા. કારણ કે જાનકીજીનો ચંદ્રમુખ યાદ આવે છે. સુખ બહુરી વિચાર કિન્હ મન બહુરી વિચાર કિન્હ મન માહી બલન સમહિમ કર નાહિ બલન સમહિમ કર જન્મ સિંધુ પુનીત બંધુ વિષુ દીન માલી સકલ શ્રીય મુખ સમતા પાવકી ચંદ્ર ચંદ્ર તો પ્રભુ એ શરદનો પ્રસંગ છે. શરદ એટલે ચંદ્રમય વાતાવરણ છે મિથિલાનું. પણ એ સ્થૂળ ચંદ્રમાં તો કલંક છે. સ્થૂળ ચંદ્ર વધઘટ થાય, પણ રામ રૂપી ચંદ્ર, રામ કથા રૂપી ચંદ્ર, રામ નામ રૂપી ચંદ્ર, જાનકીના દર્શન રૂપી ચંદ્ર, રામના પ્રેમ રૂપી ચંદ્ર, એમાં કોઈ કલંક નથી. वो तो अचल अदोषा है, સ્થિર है, વધઘટ નથી એમાં. સ્થૂળ ચંદ્રમાં તો એટલે તુલસીદાસજી ચંદ્ર કહીને પણ કહે છે બહુરી વિચાર કિન્હ મન માહી. આ હિમકર ચંદ્ર જાનકીની સાથે એની પહેલી નથી. તો મારો કહેવાનો અર્થ, ભક્તિ આટલી વસ્તુ ઈચ્છે છે, કાં તો રામ સ્વરૂપ, કાં તો જાનકી સ્વરૂપ, કાં તો લક્ષ્મણ દર્શન, કાં તો રામ કથા દર્શન, કાં તો રામ નામ દર્શન, કાં તો રામ પ્રેમ દર્શન. 6 વસ્તુ ઈચ્છે છે. અને બીજા અર્થમાં ઘટાવ્યું હોય તો ષડવિધ શરણાગતિ છે. 6 પ્રકારની આ શરણા. અને આગળ સૂત્ર આવે છે, જીમી હરિ શરણ એક બાધા. જેની 6 પ્રકારની આ શરણાગતિ થશે એને કોઈ બાધ નથી. તો ચંદ્ર મહિમા અહીં ગવાયો છે. સંત બહુ યાદ ન રહે તો પુનઃ આટલું યાદ રાખી લો. સંત ચંદ્ર, ભગવંત ચંદ્ર, ભગવંત કથા ચંદ્ર, ભગવાનનો પ્રેમ ચંદ્ર, ભગવાનનું મુખ ચંદ્ર, આ બધા ચંદ્ર છે. ભક્તિ દર્શન ચંદ્ર, આ બધા ચંદ્ર છે. અને એમ કહે છે વર્ષની 12 પૂર્ણિમાઓમાં શરદની પૂર્ણિમા વિશેષ હોય છે. એટલા માટે આજ પણ શરદ પૂર્ણિમાનું મહત્વ છે. લોકો શરદ પૂર્ણિમાને દિવસે પોતાની અગાસીમાં સાકર મૂકે, દૂધ પવા કરે. આ મિથિલાથી જ આવ્યો છે સંસ્કાર. દધી ચિવરાનો રિવાજ મિથિલાનો છે. એ લોકો શારદી ભક્તિના ઉપાસક છે. ત્યાં દધી ચિવરા, ત્યાં જ આજ પણ દધી ચિવરાનો ઉપહાર એ લોકો ત્યાં આપે છે. ભોજન ત્યાં આપે છે. એ પ્રસાદમાં ચિવરા એ દીનતાનું પ્રતીક છે. આપણે દૂધ પવા કહીએ, અને દૂધ એ ધર્મનું પ્રતીક છે. ધર્મ આવ્યા પછીની દીનતા, ધર્મ સ્વીકૃત દીનતા.
ધર્મ આવ્યા પછી ધાર્મિકતાનો અહંકાર છૂટી જાય, એ દીનતા શ્રી મિથિલાવાસીઓમાં છે. તેથી આજ પણ એ લોકો આજ દૂધ પવા લોકો સાકર મૂકે છે અગાસીમાં. આપણે પણ કરીએ કે ચંદ્રની કિરણોમાં એ વખતે જાણે વિશેષ અમૃત વહે છે, અને તેથી સાકરને આપણે પછી પ્રસાદ તરીકે સ્વીકારીએ છીએ. તો ભક્તિમાં ચંદ્ર મહત્વની વસ્તુ છે, મન મહત્વની વસ્તુ છે. તો ગુરુ ચંદ્ર છે, પ્રભુ ચંદ્ર છે, ભક્તિ ચંદ્ર છે, એનું નામ ચંદ્ર છે, એનો પ્રેમ ચંદ્ર છે, એની કથા ચંદ્ર છે. આ ચંદ્રની અભિમુખ ચકોર વૃત્તિથી જેટલા આપણે રહીશું, એટલી શારદી ભક્તિ 2 મહિનાની નહીં હોય, જન્મ જન્મની થઈ જશે. એટલી શારદી ભક્તિ જન્મ જન્મ की रहेगी. અને ચંદ્ર આપણે ત્યાં આપણે કહીએ છીએ ને કે ભાઈ ચંદ્રની 16 કળા, 16 કળા એ પૂર્ણ થાય. ચંદ્રની 16 કળા એટલે કઈ? અમૃતા, માનદા, પૂષા, પુષ્ટિ, પુષ્ટિ, રતિર, ધ્રુતિ. 16 કળાઓ ગ્રંથકારોએ ગણાવી છે. શશિની, ચંદ્રિકા, કાંતિર, જ્યોત્સના, શ્રી, રતિરંગદા, પૂર્ણા પૂર્ણામૃતા ચૈવ વિજ્ઞાએ શશિન કલા. વિજ્ઞાતમ શશિન કલા. 16 કળા ચંદ્રની બતાવી છે. બસ કોઈને ગુરુ કરવા હોય ને તો એનામાં 16 કળા જોઈ લેવી. એવો ગુરુ, એવો સંત. કોઈ ઈષ્ટની ઉપાસના, ઈષ્ટ તો 16 કળા છે જ, એમાં કોઈ સવાલ જ નથી. પણ ઈષ્ટ બિના સદગુરુ ક્યાં મળે છે? બિના સદગુરુ ઈષ્ટ મળે છે? સદગુરુની જરૂર પડે જ છે, છૂટકો નથી. કારણ કે સદગુરુ જ નિર્ણય કરશે દેશકાળનો, હું તમે નહીં કરી શકીએ. રામ લક્ષ્મણને આપણે બપોર પછી પ્રસંગ લઈશું. રામ લક્ષ્મણને વિશ્વામિત્રજી શું કામ જનકપુર લઈ ગયા ભાઈ? મૂળ કારણ શું છે? ધનુષ યજ્ઞ. અને એ ધનુષ યજ્ઞની વાત સાંભળીને રામ લક્ષ્મણ એની સાથે ગયા છે. આટલો બધો જનક રાજાના ધનુષ યજ્ઞના એ રંગભૂમિમાં બખાડો થયો. મહારાજ સુનૈના તકલીફમાં જનક રાજા અકળાઈ ગયા. જાનકીજીની વિરહ વ્યથા, રાજાઓ અભિમાન કરી કરીને પતન પામ્યા. બધી કેટલી વિશ્વામિત્રજીએ પહેલા જ રામજીને કહી દીધું હોત કે ધનુષ તોડી નાખો તો આ બધી જ માથાકૂટ પૂરી થઈ જાત ને. જેવા પ્રવેશ કર્યો અને વિશ્વામિત્રજીએ રામજીને કહી દીધું હોત કે ઉઠો રામ ભંજહુ ભવ ચાપા, તો આ કઈ ન થાય. પણ પહેલા ન કહ્યું. 3 જણા ચૂપચાપ બેઠા છે. અહીંયા આટલી બધી ધમાલ થાય, એક પછી એક બધા ઉભા થાય. ત્યારે તુલસીદાસજીએ એક શબ્દનો પ્રયોગ કર્યો છે, વિશ્વામિત્ર સમય શુભ જાને. આ ગુરુ છે, આ સદગુરુ છે. સદગુરુ દેશ કાળનો વિચાર કરી અને સાધકને ટ્રીટ કરશે, સાધકને પ્રેરણા આપશે. પહેલા નથી બોલ્યા વિશ્વામિત્ર. વિશ્વામિત્ર સમય શુભ જાને. યોગ્ય સમય આવ્યો. તમે આપણે ગામડામાં રહેનારા વધારે જાણીએ, બીજ તમારી પાસે બિયારણ તૈયાર હોય પણ તમે એમને વાવો છો? સમય આવે ત્યારે વાવો છો તો જ ફસલ પાકે, વર્ષા થાય, દેશ તૈયાર થઈ જાય, ખેતર તૈયાર થઈ જાય, પછી કાળ અનુકૂળ થઈ જાય, વર્ષાનો કાળ આવી જાય, પછી વાવેતર કરે તો બધી વસ્તુ બરાબર થાય છે. નહીતર નથી થતી. વિશ્વામિત્રજીએ જયારે રામજીને હુકમ કર્યો, ઉઠો રામ ભંજહુ ભવ ચાપ, તમે ઉઠો. ત્યારે વિશ્વામિત્રજીને પૂછવામાં આવ્યું કે મહારાજ તમે આટલી બધી મોડી કેમ, આટલું કેવું હતું તો વહેલા કેમ ન કહ્યું? કે પહેલા લક્ષ્મણ બોલે પછી આદેશ આપું ને. લક્ષ્મણ કાળ છે, કાળ જ્યારે અનુકૂળ થઈ જાય. દેશ તો અનુકૂળ રામજી માટે થઈ ગયો હતો, કારણ કે મિથિલાના બધા જ પ્રજાજનો ઈચ્છતા હતા કે રામ જ જાનકીને પ્રાપ્ત થાય. દેશવાસીઓ અનુકૂળ હતા, કાળ મહારાજ અનુકૂળ થઈ ગયા. લક્ષ્મણજીને એમણે ગર્જના કરી દીધી. હવે વિશ્વામિત્રજીને લાગ્યું વાવેતર કરવા જેવું છે, કારણ કે હવે વર્ષા થશે, હવે બધું ગોઠવાઈ જશે. અને પછી વિશ્વામિત્ર સમય શુભ જાને. સદગુરુનું આ લક્ષ્ય. એટલા માટે
સદગુરુને પૂર્ણ કળા કહેવામાં આવે છે. मैं कथाओं में सदगुरु के मैं पुनः एक बात करूं, कोई गलत अर्थ न करे. સદગુરુ શબ્દ જ એવો છે કે જેથી કરીને બીજી કોઈ ગડબડ આવી શકતી જ નથી. દંભ નહીં. ખોટા ગુરુઓએ સમાજને કષ્ટ પણ આપ્યું છે, આપણે જાણીએ છીએ. સમાજમાં ભ્રાંતિઓ પણ ઊભી થઈ છે, પાખંડવાદ આખો ઊભો થયેલો. એ તો સારું થયું તુલસીએ રામાયણ લખ્યું કે આ બધું એની મેળાએ બળી ઘણો પાત્રમાં, નહીતર કેટલું કેટલું દેશમાં આ તુલસીદાસજીએ દેશકાળનો વિચાર કરીને લખ્યું છે. તમે રામાયણનો પાઠ કરો, તુલસીજીએ લખ્યું કેટલું કેટલું આ દેશમાં 400 વર્ષ પહેલા થયું. કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ, દંભ, પાખંડ, આટલી વસ્તુ વધી ગઈ છે દેશમાં. કુતર્ક, કુપથ, વેદ માર્ગ છૂટવા માંડ્યો હતો. શાસ્ત્ર માર્ગ છૂટે એટલે કુપથ થઈ ગયો. કુતર્ક, ખોટા તર્કો કરી અવતારવાદને, શાસ્ત્રવાદને તોડવાની વૃત્તિ એ કુતર્કો હતા. એટલે આચાર્ય શંકરને શાસ્ત્રાર્થો કરવા પડ્યા. કુતર્ક, કુપથ, કુતર્ક, કુચાલી, જેની ચાલ ઠીક નહોતી, વામ માર્ગ ફૂટ્યો સમાજમાં. કુચાલી આવી ગઈ સમાજમાં, ખોટી ચાલ વાળા માણસો આવી ગયા, ખોટી ચાલ ચલગત આવી ગઈ ધર્મના નામે સમાજમાં. કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ, ઠગવાની વૃત્તિ આવી ગઈ ધર્મને નામે. લોકો ઠગાવા માંડ્યા. બંચક ભગત કહાય રામ કે અને કિંકર કંચન કોહ કામ કે. આવી ઠગ વૃત્તિ આવી ગઈ સમાજમાં. કપટ આવ્યું, દંભ, અમે ધાર્મિક છીએ, હોય નહીં કાંઈ, એવો દંભ આવી ગયો. અમે ધાર્મિક. અને પાખંડ, અમે વેદને માનતા. બુદ્ધના સમયમાં પાખંડવાદ આખો આવ્યો, એક આખો વાદ આવી ગયો. પાખંડ, અમે વેદને નથી માનતા, એક પાખંડવાદ આવ્યો. તુલસીજીને લાગ્યું આટલી બધી બુરાઈઓને નાશ કરવામાં હવે એક જ ઉપાય છે, દહન રામ ગુણ ગ્રામ જીમ ઈંધન અનલ પ્રસંગ. જેમ ઈંધણાને અગ્નિ મળે અને જેમ બળી જાય, એમ ભગવાનના ગુણગાન જ આ બધી વસ્તુઓનો નાશ કરી શકશે. માટે તુલસીદાસજીએ આ શાસ્ત્રની એક અર્થમાં રચના કરી. તો ગુરુના નામે હું જે રીતે ચર્ચા કરું છું એને બરાબર સમજજો. 16 કળા સદગુરુની અમૃતા. એવા કોઈ ગુરુના આશ્રયમાં રહેજો કે ત્યાંથી તમને કોઈ દિવસ વિષ ન મળે, અમૃત જ મળે. અમૃત સિવાય ત્યાંથી બીજી કોઈ દિવસ વૃષ્ટિ ન મળે. ગુરુ વિષ પીશે પણ તમને કોઈ દિવસ ઝેર નહીં તમારા હોઠે આવવા દે. એ તો હર્ષી સુધાસમ ગિરા ઉચ્ચારી, એ તો તમને અમૃત. શંકરની વાણીમાં અમૃત છે. માનદા, આ લક્ષણ પણ ગુરુનું બતાવ્યું છે. સદગુરુ ऐसा कीजिए जैसो पूनम को चंद. એની આ કળાઓ છે. માનતા, નિર્માની હોય, બીજાને માન આપે, પોતાના શિષ્યને અંદરથી પ્રેમ કરે. ઉપરથી માન આપે તો શિષ્યને કદાચ અહંકાર આવે, એટલે અંદરથી પ્રેમ આપે, અંદરથી કવચ પહેરાવી દે. માનતા, સુરક્ષા કરે, એવી રીતે માન આપે કે અભિમાન ના આવવા દે, એવી રીતે માન આપે. માનદા તત્વ ખરું, પણ અભિમાનને ઉઠવા ન દે એવું માનદા કળા સદગુરુ કરે છે. માનદા બહુ સરસ શબ્દ છે, बड़ी मधुर व्याख्या करने की चाह होती है. માનદા તત્વ ગુરુનું છે. એટલા માટે સદગુરુઓને ઘણી વખત એવું પણ બને કે એક શિષ્યને ગુરુ માન આપે એવું તમને દેખાય અને તમને એમ પણ થાય કે અમને કેમ નથી આપતા. પણ બહુ જ સમજજો, સદગુરુ વૈદ છે. વૈદની પાસે 2 દર્દી દવા લેવા જાય તો એકને સંભવ છે ગોળી આપે, બીજાને પ્રવાહી આપે. સંભવ છે. એકને ચૂર્ણ આપે, બીજાને કંઈક એવી ઔષધિ આપશે.
તો લેનારાએ એમ નહીં માનવું જોઈએ કે આને ગોળી આપીને મને પ્રવાહી આમ કેમ, અથવા તો આને લાલ ગોળીને મને પીળી ગોળી કેમ, આને કડવી દવાને મને મીઠી નહીં. એ વખતે તમે કેમિસ્ટની દુકાને તમે દવા લેવા જાઓ છો ત્યારે કોઈને ટીકડી આપશે પેલો, કોઈને પેલો આપશે. તમે કોઈ દિવસ અંદર અંદર ઈર્ષા કરો છો? તમે કબૂલ કરો કે મને ડોક્ટરે જે પેલું એ પ્રમાણે મને દવા આપે. એમ સદગુરુ શિષ્યની બીમારી પ્રમાણે દવા આપે છે. એનું માનદાર તત્વ બહુ તોડી તોડીને વપરાય છે. તરાજુ મેં તોલ તોલ કરકે. તો એક સામાન્ય કેમિસ્ટની દુકાન, દવાની દુકાને તમને જુદી, અથવા તો કોઈ વૈદ્યના દવાખાને બે દર્દીને જુદી જુદી દવા આપવામાં આવે ત્યારે એકાબીજા બે દર્દી અંદર અંદર ઈર્ષા નથી કરતા. એમ એક સદગુરુના આશ્રિતોએ માનદા કળાને બરાબર સમજવી. આને કેમ આદર આપ્યો, આને કેમ? તમારી તબિયત પ્રમાણે બધું થતું હોય. ઔષધિ તમારી તંદુરસ્તી પ્રમાણે. તમારે ગોળીની જરૂર, તમને ગોળી આપે. કોઈને ચૂર્ણની, કોઈને તુલસીનું પાન જ આપી દે કે તું આ ખાઈ લે. કોઈને એમ કહે તારે હવે દવાની જરૂર નહીં, તું આરામ કર. હો ગઈ બાત. માનદા, પૂષા, પોષક તત્વ છે એક અર્થમાં. ગુરુ વગર કોણ પોષણ કરે છે આપણું? કોણ આપણને કોણ આગળ લઈ જાય છે? ગુરુ વગર કોણ આપણી ગતિ? ગુરુ શું ઉપાય? ગુરુ જ ઉપાય છે. પુષ્ટિ આપણી ભક્તિની, આપણા ભાવની પુષ્ટિ ગુરુ કરે, મજબૂત કરે, સબલ બનાવે. ભાવથી, હા, શરીરથી નહીં. વલ્લભાચાર્ય મહારાજને પૂછવામાં આવ્યું, ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ પૂછ્યું કે આ તમારો પંથ તો પુષ્ટિ માર્ગ છે, પુષ્ટિ માર્ગમાં તો બધા પુષ્ટ થવા જોઈએ, અને આ તમારા શિષ્યો દુબળા કેમ? આવો પ્રશ્ન શ્રીમદ વલ્લભને પૂછ્યો. ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ પૂછ્યો. રૂપ જીવ સનાતન ગોસાઈ ચૈતન્ય સમર્પિત સાધકો હતા. સંપૂર્ણ પ્રાણ આપીને બેઠેલા આ લોકો, રૂપ ગોસાઈ, જીવ ગોસાઈ, સનાતન ગોસાઈ, ચૈતન્યના સિંધુમાં ડૂબેલા આ મહાપુરુષો હતા. અદભુત સમર્પણ હતું આ લોકો. આ ત્રણ મહાપુરુષો ચૈતન્યની પ્રેમ ધારામાં એવા આવ્યા છે જેનો જોટો જડતો નથી. વ્યાખ્યા કરી ન શકાય એટલે બહુ કરાતી નથી. બસ એને તો પીવા પડે એવા મહાપુરુષ. રૂપ પણ, રૂપ ગોસાઈ, જીવ ગોસાઈ, સનાતન ગોસાઈ. તો પૂછે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજને કે તમારો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, એમાં તો મજબૂત થવું જોઈએ. તમારો ઠાકોર તો 56 ભોગ ખાય છે, આરોગ્ય છે. શ્રીમદ વલ્લભ આંખમાં આંસુ લાવીને બોલ્યા છે, મેં મારા શિષ્યોને કહ્યું હતું કે આ માર્ગમાં નહીં આવો, પણ માન્યા નહીં. મેં ના પાડી હતી કે આ પંથમાં નહીં આવો, ન માન્યા. બોલે મહારાજ કે હા, મેં એને કહ્યું હતું આ માર્ગ નિસ્સાધનતાનો અને વિરહનો માર્ગ છે. આમાં તો દુબળા જ થવાનો વખત આવશે. હું એની પુષ્ટિ ભાવની કરીશ, શરીરની નહીં. એમાં તો કૃશ જ થવાનું હોય. આમાં શરીર પુષ્ટ ન થઈ શકે. વજન વધે, એનું વજન ઘટે જ. એ વ્યવહાર જગતમાં પણ સાચું છે, ભૌતિક જગતનું પણ સત્ય છે. બહુ સરસ જવાબ શ્રીમદ વલ્લભાચાર્ય. મેં ના પાડી હતી કે આ માર્ગમાં હું એકલો બરાબર છું, તમે ન આવો. ન માન્યા એનું આ પરિણામ છે. પુષ્ટિ માર્ગ ભાવ પુષ્ટિનો માર્ગ છે. આમાં અમારા શરીર સુકાય, અમારા ઠાકોરનું શરીર સારું રહે, એ જ ભાવ હોય છે. મારા પ્રભુનું શરીર સારું, મારા હરિને કઈ ન થાય, એ પુષ્ટિ ભાવ છે. તો સદગુરુ સાધકના ભાવની પુષ્ટિ કરશે, સાધકના પ્રેમની પુષ્ટિ કરશે, એના વિશ્વાસની અને શ્રદ્ધાની પુષ્ટિ કરશે. તુષ્ટિ, એને અતૃપ્ત પણ નહીં રહેવા દે, તૃપ્ત કરી દેશે, એને ભરી દેશે. એટલે તો તુલસી કહે હરિ અને સદગુરુ ભરી દે છે. એટલે સાધકને રડતા રડતા કહેવું પડે, હરિ તુમ બહુત અનુગ્રહ કીનો.
साधन धाम विबुध दुर्लभ तनु हम ही कृपा करी दिन हो। विनय पत्रिका हरि तुम बहुत अनुग्रह किनो। तुष्टि भरी दे। रति सदगुरु साधकनी रतिने रोज रोज વધારે, क्षण क्षण रति વધે, ધ્રુતિ દિવ્ય બનાવે, મજબૂત બનાવે, ધ્રુતિ નહીં। આ બધી કળાઓ છે જે શિષ્ય ઉપર ઉતરે છે ધીરે 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 ધીરે। કેવી શિષ્યો પર કળાઓ ઉતરતી। એક સમય એવો હતો કે કબીર સાહેબના શિષ્યો બધા કબીર જેવા જ લાગતા। અણસાર આવી જતી જ્યાં દેહનો શુક્રનો સંબંધ નહોતો, કેવલ શબ્દ સંબંધ હતો, છતાંય ગુરુની અણસાર શિષ્યોમાં આવી જતી હતી। ચૈતન્યના શિષ્યો ચૈતન્ય જેવા લાગતા હતા। આ કેટલી કેટલી મોટી ક્રાંતિ હશે। આટલું ગુરુ આપી, એટલા માટે તો આપણે ત્યાં સંપદા બેને જ આપવાનું કહ્યું છે। વિના પુત્રમ વિના શિષ્યમ ન દેયમ। કાં તો સંપદા પુત્રને આપો, કારણ કે પુત્ર એ બાપનું આત્મતત્વ ગણાય છે અને શિષ્ય એ અધ્યાત્મનો વારસદાર ગણાય છે। તેથી તારી સંપદા ઉપનિષદનો ઋષિ કહે છે તારા શિષ્યને આપજે। રામકૃષ્ણ બોલ્યા છે ઠાકોર છેલ્લે જ્યારે જે જગ્યાએ ઉભા રહી અને જવાની તૈયારી કરી છે કલકત્તામાં, ત્યાં બોલ્યા છે વિવેકને કીધું છે, વિવેક આજ મારી સંપદા તને આપી હું ફકીર બનીને જઈ રહ્યો છું। સમસ્ત સંપદા તને આપી રહ્યો, આને સંભાળશે બાપ, વિશ્વનું મંગલ થશે। હું ફકીર થઈને જઈ રહ્યો છું, હું પૂર્ણ ત્યાગી થઈને, હવે મારા પાસે કોઈ સંપદા નથી, બધું જ આપી દીધું છે। આ છે 16 કળાવાળો ગુરુ, આ છે પૂર્ણ કળા એ ખીલેલો સદગુરુ। રતિ ધ્રુતિ શશિની ચંદ્રિકા, આ બધી ગુરુની કળાઓ છે। ટૂંકમાં કાંતિ, પોતાની કાંતિથી બીજાને અજવાળે, બીજાને પ્રકાશે, શિષ્યને પણ કાંતિથી ભરી દે, મ્લાન ન રહેવા દે, વિકસિત કરી દે શિષ્યને સદગુરુ। સમર્થ સદગુરુનો શિષ્ય મ્લાન કેમ હોઈ શકે? કાંતિ એનામાં આવે, ઓજસ આવે। કોઈને સામું જોવું હોય તો હિંમત કરવી પડે કે રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય છે, આની સામે જેમ તેમ કેમ જોવાય, આવી કાંતિ પ્રગટ કરી દે, જ્યોત્સના પ્રગટ કરે। આ બધી કળાઓ છે। साधो सो सतगुरु मोहि भावे। साधो सो सतगुरु मोहि भावे। सतनाम का भर भर प्याला, सतनाम का भर भर प्याला, आप पीवे मोहि पावे। साधो सो सतगुरु मोहि भावे। साधो सो सतगुरु मोहि मेले जायना महंत कहावे। मेले जायना महंत कहावे। पूजा भेट न लावे। पर्दा दूर करे आखिन का। पर्दा दूर करे आखिन का। निज दर्शन दिखलावे।
सतगुरु मोहि भावे, साधो सो सतगुरु मोहि भावे। जाके दर्शन साहब दर से, जाके दर्शन साहब दर से, अनहद शब्द सुनावे, माया के सुख दुख कर जाने, माया के सुख दुख कर जाने, कंगन सुपन चलावे, साधु सो सतगुरु मोहि भावे, साधु सो सतगुरु मोहि भावे। निस दिन सत संगत मेरा चे, निस दिन सत संगत मेरा चे, शब्द में सूरत समावे, कहा कबीर ताको भय नाही, कह कबीर ताको भय नाही, निर्भय पद पर सावे, सो सतगुरु मोहि भावे, साधो सो सतगुरु मोहि भावे। सतनाम का भर भर प्याला, सतनाम का भर भर प्याला, आप पीवे मोहि पावे, आप पीवे मोहि पावे, सो सतगुरु मोहि, सो सतगुरु मोहि, सो सतगुरु मोहि भावे। પ્રીતિ રંગદા સદગુરુની આગળની કળા છે, જેનામાં પ્રીત ભરી હોય, કોઈના તરફ જેને નફરત ન હોય, જેના તરફથી પ્રીતનું જ દાન થાય. અંગદા, આહા, કેટલા અર્થ કરવા આના અંગદાના. આનો એક અર્થ એમ થાય કે શિષ્ય માટે પોતાનું અંગ આપી દે, પોતાનો દેહ અર્પણ કરી દે શિષ્ય માટે. અંગદા એક કરતા એક કળા ઊંચી છે, અને આ દેશ મહાન છે કે આવા સદગુરુઓ સમયે સમયે આપતો રહ્યો. 16 કળાના પૂર્ણિમાના ચંદ્રમાઓ આ દેશમાં ઉગતા રહ્યા, ઉગતા રહ્યા. ચકવા જેવું આપણું જીવન હોય છે, એટલે રાત્રિ ગમતી નથી. એટલા માટે એક જુદા અર્થમાં નથી દેખાતું આપણને અંગદા. દૂર ક્યાં જવાનું? લાખાએ ગુરુ નિંદા કરી તો કાશીમાં બેસી ગુરુએ 12 વર્ષ સુધી અંગ ગાળી નાખ્યું, અને પછી 12 વર્ષે પાછો આવ્યો. એવા 12 વર્ષે ગુરુ મારા. એક વસ્તુ સમજી લો ભાઈ,
ઈશ્વર અમર છે એમ સદગુરુ અમર છે. શરીરથી જતા રહે એથી કંઈ બહુ પહેલું થતું નથી. બાકી જે દી જરૂર પડે ત્યારે સદગુરુઓ સાધકને પ્રેરણા આપતા જ રહે. એ નિયમ છે. સદગુરુ મૃત્યુ પામે તો કેમ ચાલે, કેમ ચાલે જગતમાં? અંગદા છે એ લોકો. એને દુનિયાનો કોઈ અગ્નિ બાળી શકતો નથી. પ્રીતિ પ્રદાન કરે અંગદા. અને અંગદા આ અર્થમાં પણ મેં હમણાં કહ્યું કે કબીરના શિષ્યોમાં કબીરની અણસાર આવે, એનો વર્ણ આવી જાય. કબીર પંથી સાધુઓને જોઈએ તો કબીર સાહેબ જેવું જ લાગે. જીવ ગોસાઈ સનાતનને જોઈએ તો બીજો ચૈતન્ય લાગે. કેમ? અંગદા. સંપદાની સાથે જે અંગદા પણ થઈ શકે. હે ગુરુ, દૈવી અભયમ સત્વ સંશુદ્ધિર, એ તો હોય જ, પણ સાથે સાથે અંગદા પણ ગુરુનું લક્ષણ છે. પૂર્ણા, પૂર્ણામૃતા, પૂર્ણ હોય છે. એવો પૂર્ણ જેને કૃષ્ણ પક્ષ ના આવે એવો પૂર્ણ, જેને પછી વદ એકમ ના આવે. એ તો તમામ કાળમાં પૂર્ણ રહે. અને પૂર્ણામૃતા, ઓછું ના આપે, આપે ત્યારે પૂર્ણ અમૃત આપે, પૂરેપૂરા ભરી દે. આ શશી ચંદ્રની કળાઓ છે. તેથી રામ કથા 16 કળાથી પૂર્ણ છે. રામ 16 કળાથી પૂર્ણ છે. જાનકી 16 કળાથી પૂર્ણ છે. રામ નામ 16 કળાથી પૂર્ણ છે. રામ પ્રેમ 16 કળાથી પૂર્ણ છે. અને રામ આશ્રિત સદગુરુઓ 16 કળાથી પૂર્ણ છે. આ શશીની કળાઓ છે. ગુરુ પૂજામ વિના દેવી ઇષ્ટ પૂજામ કરોતિ યહ તદ મંત્રસ્ય તસ્ય તેજસામ હરતે ભૈરવ સ્વયં. ભગવાન શંકરે ગુરુનું ગાન કરતા શાસ્ત્રમાં કહ્યું છે, પાર્વતી પોતાના ગુરુની પૂજા કર્યા વગર જે ઈષ્ટની પૂજા કરશે એના મંત્રનું તેજ મારો ભૈરવ હરી લેશે. ગુરુ પૂજા વિના દેવી ઇષ્ટ પૂજામ કરોતિ યહ मंत्रस्य तस्य तेज तेज एंड उसके उनका मंत्रનું તેજ હરતે ભૈરવ સ્વયં. મારો ભૈરવ એના મંત્રના તેજને ખલાસ કરી નાખશે. જે ગુરુને નહીં. અને કાગભૂષણજીના જીવનમાં એ ઘટના છે. મહાકાળના મંદિરમાં ગુરુ આવ્યા ત્યારે ઉઠી નહીં, કિન્હ પ્રણામ. પોતાના ગુરુ આવ્યા. આપણે મેં આગળ પણ તમને કહ્યું છે, શાસ્ત્રનો એવો નિયમ છે કે તમે ઈષ્ટની પૂજા કરતા હો અને તમારા ગુરુ આવી જાય તો વધેલી પૂજાની સામગ્રી પછી ઈષ્ટની પૂજામાં નથી વપરાતી, ગુરુની પૂજામાં વાપરવાનો અધિકાર. મારો ગુરુ આવ્યો, હવે હરિને કહેવાનું, હવે તું એક બાજુ રહે, કારણ કે તું મને મળ્યો છો આને લીધે. આ ન હોય તો અમારા જેવા પામરને શું ખબર પડે કે શું હરિ છે. આ દેશી ગુરુ મહિમા. આ મેં ફરી એક વખત કહું છું ભાઈ, કે કોઈ આમાં ઘણી ગેરસમજો થઈ છે, પછી ખોટું નામ, ખોટા અમે ગુરુ છીએ એમ કરી, પણ 16 કળાની એટલા માટે મેં સમજીને ચર્ચા કરી છે. આવા અંગદા જેવા ગુરુઓ હોય પછી એ સોદો માથું આપીને કરવો પડે તો કરી નાખવો. સસ્તામાં મળી ગયો એમ માનવા. સસ્તામાં મળ્યો. કેટલું અદ્ભુત વાક્ય શંકરજી બોલ્યા છે. ગુરુ પૂજા વિના દેવી ઇષ્ટ પૂજામ કરોતિ યહ તદ મંત્રસ્ય તસ્ય, એના મંત્રનું તેજ હરતે ભૈરવ સ્વયં. મારો ભૈરવ એના મંત્રનું તેજ ખલાસ કરી નાખે. प्रसंग आयो છે, एक और बात भी सुन लो, તમારા ફાયદા માટે, પ્રેરણા માટે.
एक ग्रामे स्थित शिष्य त्रिसंध्यम प्रणमेद गुरु. देखिए शास्त्रों ने કેટલી કેટલી સોપાન બતાવી દીધા છે. તમારા ગુરુ જે ગામમાં રહેતા હોય એ જ ગામમાં તમે રહેતા હો તો શાસ્ત્ર કહે છે એને દિવસમાં 3 વાર વંદન કરવા જાઓ. એક ગ્રામે સ્થિત શિષ્ય ત્રિસંધ્યમ પ્રણમેદ ગુરુ. 3 વખત ત્રિકાલ એને પ્રણામ. એક જ ગામમાં જો ગુરુ ને શિષ્ય રહેતા હોય. વાહ, શાસ્ત્રકારો તો અને આને કોઈ દેશકાળ પકડી ન શકે. અકાટ કાલાતીત સૂત્રો છે અને એને ક્યાંય બંધનમાં પકડી શકાય નહીં. એક દેશે સ્થિત શિષ્યો ગત્વા તત્સન્નિધિમ સદા. એક દેશનો અર્થ છે સાથે રહેતો. અહીંયા એક દેશમાં નહીં, જેમ આપણું શરીર એક છે પણ આના પ્રદેશો જુદા જુદા કહીએ ને, કટિ પ્રદેશ, હસ્ત પ્રદેશ, ચરણ પ્રદેશ, એમ એક દેશનો અર્થ રાષ્ટ્ર નહીં પણ એક જ સ્થાનમાં એક જ આશ્રમમાં ગુરુ શિષ્ય રહેતા હોય તો ગત્વા તત્સન્નિધિમ સદા. સતત એની પાસે રહો, સતત એની પાસે જ રહો, વાર વાર એના દર્શન કરો. એક જ સ્થાનમાં યદિ ગુરુ શિષ્ય રહે તો એક ગામમાં રહે. કેટલી કેટલી સરસ આમ ક્યાંય આપણને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરી. તો દિવસમાં 3 વખત ગુરુને, પછી તમે વેદ નહીં જાણતા હો, તમને મંત્ર નહીં આવડતા હોય તો એ 3 વખત ગુરુની પાસે જવાનું તમારી ત્રિકાળ સંધ્યા ગણાશે. તમારી ત્રિકાળ સંધ્યા ગણાશે. સપ્ત યોજન વિસ્તીર્ણમ. હવે કોઈ ગામમાંય નથી, આશ્રમમાંય નથી, 7 યોજન દૂર રહે છે. સપ્ત યોજન વિસ્તીર્ણમ. એક યોજન આપણી ગણતરીએ 4 ગાંવ. 4 ગાંવ આપણી દેશી ગણતરી. 7 યોજન એટલે 28 ગાંવ. એક ગાંવને આપણે 2 માઇલ ગણીએ છીએ એટલે 28 દુ 56 માઇલ. પછી એના કિલોમીટર આજના અર્થમાં કરો કરો. ટૂંકમાં 55-60 માઇલ જો ગુરુથી તમે દૂર રહેતા હો. સપ્ત યોજન વિસ્તીર્ણમ માસેકમ. મહિનામાં 1 વખત ગુરુ પાસે જે આવો, 1 વખત ગુરુના દર્શન કરી આવો. તુલસીદાસજી કાશીમાં રહેતા. મેં ઘણી વાર કહ્યું છે આ વાત. વારંવાર સમય મળે તો ચિત્રકૂટ દોડીને જઈ આવે. કોઈએ પૂછ્યું કે તો પછી અહીંયા જ રહો ને? બોલે નહીં, રહેવું છે તો કાશીમાં પંડિતોની વચ્ચે રહેવું છે. તો પછી ચિત્રકૂટ વારંવાર શું કામ જાઓ? પછી એને જવાબ આપ્યો કે ભવ ભુજંગ તુલસી નકુલ દસત જ્ઞાન હરિ લેત ચિત્રકૂટ એક ઔષધિ ચિતવત હોત સચેત. આ સંસાર સર્પ છે. તુલસી પોતાની જાતને કહે હું તો નોળિયો છું. આ સંસાર મને દંશ દે છે, મારું જ્ઞાન હરી લે છે, પણ મારા માટે ચિત્રકૂટ એક ઔષધિ. ચિત્રકૂટ એક એવી ઔષધિ છે કે એને હું સૂંઘી આવું એટલે ચિત્તવત હોત સચેત. પાછું મારું જ્ઞાન પ્રબળ બને છે. માસેકમ પ્રણમેદ ગુરુ. સપ્ત યોજન વિસ્તીર્ણમ માસેકમ પ્રણમેદ ગુરુ. 7 યોજન ગુરુ દૂર રહેતો હોય, 50-60 માઇલ દૂર રહેતો હોય તો મહિનામાં 1 વખત ગુરુ દર્શન કરી લેવા. શ્રી ગુરુ ચરણામ ભોજમ યસ્ય દિશી વિરાજતે. હવે તમે પરદેશમાં છો, માની લો તમે બીજા પ્રાંતમાં છો, તો શ્રી ગુરુ ચરણામ ભોજમ, ગુરુના ચરણ કમળ અથવા તો આપણા સદગુરુ જ્યાં વિરાજતા હોય, યસ્યામ દિશી વિરાજતે તસ્યામ દિશી નમસ્કૃત્વ. એ દિશાએથી પ્રણામ કરો. મનસા કાયા મેધયા. મન બુદ્ધિ અને વાણીથી તમારો ગુરુ દૂર હોય, આજ અહીંયા છે એમ તમને ખબર પડે તો એને દિશાએથી પ્રણામ કરો કે મારા બાપ મારી સાધનાનું ધ્યાન રાખે. જે મર્યાદાઓ બનાવી છે
આ 16 કળાવાળા ગુરુઓ માટે લખ્યું છે. બહુ જ શિવજી બોલ્યા છે. શાસ્ત્રોમાં પણ ભિન્ન ભિન્ન જગ્યાએ બહુ જ મહાનતા મળી છે. જે ગુરુ તમને બ્રહ્મ તત્વ જણાવે, જે ગુરુ તમને બ્રહ્મને ખોલી ખોલીને 2 પડદા તમારી સામે નગદ મૂકી દે, પ્રપંચ કર્યા વગર,